જોહાર, જય આદિવાસી મિત્રો। વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ જમીનનો પ્રશ્ન ઘણો મોટો છે મિત્રો। અને આપણે જાણીએ છીએ કે વર્તમાનની અંદર જે રેર અર્થની અંદર આવતા 28 ગામડા હોય કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના 18 ગામડા હોય, એના વિશે દરેક પાર્ટીના રાજકીય નેતાઓ તેઓ મંચ પરથી જે વાત કરી કે આ વસ્તુ અમે નહીં થવા દઈએ, અને આ વસ્તુ સાથે જો સરકાર કે કોઈ પણ ઉદ્યોગપતિ આમાં છેડછાડી કરશે, જો તમારી જમીનો છીનવવાની કોશિશ કરશે તો અમે ચૂપ નહીં બેસી રહીએ। અને ઘણા નેતા એવું પણ કીધું કે વસ્તુ પણ ખોટી છે, અફવા છે। અને આપણા ભૂતપૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા એમ કહે છે કે અફવા છે। પરંતુ મારે એમ કહેવું છે કે અત્યારે વિધાનસભાની અંદર જે સત્ર ચાલી રહ્યું છે, તો આ સત્રની અંદર આપણા જળ જંગલ જમીન વિશે જે 28 ગામડાની અંદર જે સંપાદન થતું હતું, ચાલતું હતું, જે મશીનો હતા, એના વિશે વિધાનસભામાં રજૂઆત કેમ નથી થઈ? થવી જોઈતી હતી। અને આપણા એક પણ નેતાએ, આપણા એક પણ પ્રતિનિધિએ વિધાનસભામાં રજૂઆત નથી કરી। અને આ રજૂઆત તમે મંચ પરથી કહેતા હતા કે આ વસ્તુ ખોટી છે, અને એમ કહેતા હતા કે આ વસ્તુ સાચી છે। તો સાચી હોય કે ખોટી હોય, તમે વિધાનસભાની અંદર અત્યારે સત્ર ચાલુ છે, તમારે જણાવવું જોઈતું હતું કે જે 28 ગામડાની અંદર જે સંપાદનનો પ્રશ્ન છે, જમીનનો પ્રશ્ન છે, એના વિશે રજૂઆત એક પણ પ્રતિનિધિ નહીં કરી। કેમ? આ પ્રશ્ન દરેકને થવા જોઈએ મિત્રો, કે જે મંચ પરથી કહેવાતું હતું કે અમે આવીશું, અમે કરીશું, અમે નહીં થવા દઈએ, આ વસ્તુ ના થાય, આ વસ્તુ ખોટી છે, અને થશે તો અમે જોઈ લેશું, અમે રસ્તા પર ઉતરીશું, અમે આ કરીશું, તો કેમ વિધાનસભાની અંદર તમે રજૂઆત નથી કરી શક્યા? શા માટે તમે સત્રમાં આ વસ્તુની રજૂઆત નથી કરી? કેમ? શું મંચ પરથી તમે મીટિંગો ફરી ફરીને મંચ પરથી તમે જે વસ્તુ બોલ્યા હતા એ વસ્તુ તમે વિધાનસભાના સત્રમાં તમે ભૂલી ગયા? આપણે આ સમજવાની જરૂર છે હવે। કેમ કે જે લોકોએ મંચ પરથી જે શબ્દ બોલે છે, જે વાક્ય બોલે છે ને, એ વિધાનસભામાં નથી રજૂઆત કરતા, વિધાનસભામાં રજૂઆત નથી થતી, એટલે સમજવાની જરૂર આપણે છે મિત્રો। તો જાગો, જોહાર, જય આદિવાસી।